મોરબીમાં એક સોની યુવાનની હત્યાનો કેસ અને હત્યાના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવી ગયા છે। બે સગીર કિશોરે યુવકની હત્યા કરી હતી। છરીના ઘા ઝીંકતા બે સગીર કિશોર એ સીસીટીવીમાં પણ કેદ થયા છે। સોની યુવાનના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે। સાઈડ કાપવા જેવી એક નજીવી બાબત અને એ બાબતે હત્યા કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને તેને આધારે તપાસ પણ થઈ રહી છે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા જગદીશ જોડાઈ ચૂક્યા છે। જગદીશ, મોરબીમાં સોની યુવાનની હત્યા બાદ હવે સ્થાનિક લોકોમાં અને સોની સમાજના વ્યક્તિઓમાં આગેવાનોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે। વિગતો શું? લખમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીમાં ગુરુવારે રાત્રે ભર બજારમાં આમ તો કહી શકાય ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે સોની યુવાનની હત્યા કરવામાં આવી હતી। આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। મોરબી શહેરમાં પણ સોની બજાર બંધ જોવા મળી હતી, સુરેન્દ્રનગરમાં પણ અને રાજકોટમાં પણ। તેને લઈ સમગ્ર વિસ્તારોમાં સોની બજારમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। ત્યારે જે સોની યુવાનની હત્યા જે કરનાર કિશોરો છે તેને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યા છે। સાથે જ તેના ઘરની ઝડપી લેવામાં અલગ અલગ વસ્તુઓ, ચીજ વસ્તુઓ પણ પકડાવવામાં આવી હતી। સાથે જ જે પ્રકારે વાત કરવામાં આવે તો હાલ તો જે ઘટના બની હતી તેના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયા છે। જે પ્રકારે જોઈ શકાય છે કે એક કાર છે, કાર પાછળ બે સગીરો હોય અને તેની સાથે ઝપાઝપી કરતા હોય અને ઝપાઝપી બાદ એક યુવાન જે છે તે જમીન પર પટકાય છે તેવો પણ વિડીયો જોવા મળી રહ્યો છે। એટલે કે જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે કથળતી તેવો માહોલ જોવા મળી રહ્યો છે। અને હાલ તો જે પ્રકારે ગુરુવારે રાત્રે જે ઘટના બની હતી તે ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને આ વિડીયો જોતા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે શરીરના ઘા ઝીકી દીધા અને સોની યુવાનનું મોત થયું છે। બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર જગદીશ।